નમસ્કાર મિત્રો, આજે આપણે ભાર્ગવ જીલિયા અને ભાવેશ જીલિયા વિશે 5 એવા રહસ્ય વિશે વાત કરવાના છીએ જે સાંભળીને તમારા હોશ ઉડી જશે। તો વિડીયોને લાસ્ટ સુધી જરૂર જોજો। તો મિત્રો, કોઈ ગુંડો કે માફિયા કાયદાથી મોટો હોઈ શકે? શું સરકારી ગૌચરની જમીન કોઈના બાપની જાગીર હોઈ શકે? ઉત્તર ગુજરાતના પાટણમાં વર્ષોથી જેનું નામ સાંભળીને લોકોના પરસેવા છૂટી જતા હતા, જેની મસ્તાની ગેંગનો ખોફ ગલીએ ગલીએ હતો, એ ભાવેશ દેસાઈનું ગુનાહિત સામ્રાજ્ય આજે ધૂળમાં મરી ગયું છે। મિત્રો, આ માત્ર એક મકાન નથી તૂટ્યું, આ તોડવામાં આવે છે એક માફિયાનો અહંકાર। ચાણસ્માના જીલિયા ગામમાં પ્રશાસને જે રીતે બુલડોઝર મોડેલ અમલમાં મૂક્યું છે, તેણે આખા ગુજરાતના ભૂમા માફિયાઓને ફડફડાટ ફેલાવી દીધો છે। પણ સવાલ એ છે કે આ ભાવેશ દેસાઈ કોણ છે? તેની આ ગેંગ કેવી રીતે ચાલતી હતી અને ગૌચરની જમીન પર આટલું મોટું ફાર્મ હાઉસ બનાવવાની હિંમત તેને કોણે આપી? આજે આ વિડીયોમાં આપણે એવા 5 રહસ્ય વિશે જાણીશું જે અત્યાર સુધી તમારી સામે નથી આવ્યા। તો વિડીયોને અંત સુધી બન્યા રહેજો, કારણ કે 5મો મુદ્દો જાણીને તમે પણ કહેશો કે વાહ, હવે સાચા રહસ્ય જાણવા મળ્યા છે। તો મિત્રો, વાત કરીએ રહસ્ય નંબર 1ની, તો સૌથી પહેલો સવાલ એ થાય છે કે આ ભાવેશ દેસાઈ કોણ છે? ભાવેશ દેસાઈ એક કુખ્યાત મસ્તાની ગેંગનો મુખ્ય સૂત્રધાર માનવામાં આવે છે। આ ગેંગનું નામ સાંભળતા જ વિસ્તારના લોકોમાં ફડફડાટ વ્યાપી જતો। આ ગેંગ સામે ખંડણી ઉઘરાવવી, જમીન પર ગેરકાયદેસર કબજો કરવો, લોકોને ધાક ધમકી આપીને પોતાની વાત મનાવી અને મારામારી જેવા અનેક ગંભીર ગુનાઓ નોંધાયેલા છે। લાંબા સમયથી આ ગેંગના સભ્યો કાયદાના છટકબારીઓનો ફાયદો ઉઠાવી રહ્યા હતા, પણ પ્રશાસને આ વખતે તેમના આર્થિક અને સામાજિક વર્ચસ્વ પર સીધો પ્રહાર કર્યો છે। ગેંગના મુખ્ય માણસના ઘર પર બુલડોઝર ફેરવવું એ સંકેત છે કે હવે તેમનો સમય પૂરો થયો છે। તો મિત્રો, વાત કરીએ રહસ્ય નંબર 2, ગૌચરની જમીન પર બનેલું લક્ઝરીઝ ફાર્મ હાઉસ। તો મિત્રો, આ ફાર્મ હાઉસ ક્યાં હતું? આ કોઈ ખાનગી માલિકીની જમીન નહોતી। ભાવેશ દેસાઈએ ગામના પશુઓ માટે ફાળવવામાં આવેલ ગૌચરની સરકારી જમીન ગેરકાયદેસર કબજો જમાવ્યો હતો। આ જમીન પર તેને એક આલિશાન અને તમામ સુવિધાઓથી સજ્જ ફાર્મ હાઉસ બનાવી દીધું હતું। વિચાર કરો, જ્યાં ગાયોને ચરવાનું હોય, જ્યાં ગામના લોકોનો હક હોય, ત્યાં એક માફિયા પોતાનો એશ આરામ ભોગવી રહ્યો હતો। પ્રશાસને માપણી કરી ત્યારે જાણવા મળ્યું કે લાખોની કિંમત આ જમીન પચાવી પાડવામાં આવી હતી। આ કાર્યવાહી માત્ર દબાણ હટાવવાની નથી, પણ ગરીબો અને અબોલ પશુઓના હકની જમીન પાછી મેળવવાની છે। હવે વાત કરીએ રહસ્ય નંબર 3, ઓપરેશન ક્લીનઅપ અને પોલીસનો લોખંડી બંદોબસ્ત। મિત્રો, આ ઓપરેશનનું પ્લાનિંગ જ્યારે કોઈ ગેંગ લીડર સામે કાર્યવાહી કરવાની હોય ત્યારે ઘર્ષણ થવાની પૂરી શક્યતા હોય છે। આથી ચાણસ્મા પ્રશાસને કોઈપણ જોખમ લીધા વગર જીલિયા ગામમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો। એસપી, ડીવાયએસપી કક્ષાના અધિકારીઓ હાજરીમાં અને મોટી સંખ્યામાં પોલીસ જવાનોની કુમક અને ઓપરેશન હાથ ધરાયું। બુલડોઝર જ્યારે દિવાલો તોડવાનું શરૂ કર્યું ત્યારે કોઈ વિરોધ કરવાની હિંમત પણ ન કરી શક્યું। પ્રશાસને સ્પષ્ટ કરી દીધું હતું કે જો કોઈ વચ્ચે આવશે તો તેની પણ ખેર નથી। આ એક એવું ઓપરેશન હતું જેને સાબિત કર્યું કે ખાખીનો ડર ગુનેગારોમાં હોવો જ જોઈએ। રહસ્ય નંબર 4, આર્થિક કરોડરજ્જુ પર સૌથી મોટો પ્રહાર। તો મિત્રો, ચોથું સત્ય એ છે કે આ કાર્યવાહીથી ગેંગની આર્થિક કમર તૂટી ગઈ છે। કોઈપણ ગુનાહિત ગેંગ ત્યારે જ મજબૂત બને છે જ્યારે તેની પાસે રહેવા માટે સુરક્ષિત અડ્ડાઓ અને પચાવી પાડેલી મિલકતો હોય છે। ભાવેશ દેસાઈનું આ ફાર્મ હાઉસ ગેંગની ગતિવિધિઓનું કેન્દ્ર હોઈ શકે છે તેવી ચર્ચાઓ છે। જ્યારે સરકારી બુલડોઝર આલિશાન બંગલા પર ફરે છે ત્યારે માત્ર ઈંટો નથી પડતી, પણ તે ગેંગનો અહંકાર અને તેમનો આર્થિક પાયો પણ જમીનદોસ્ત થઈ જાય છે। આ કાર્યવાહીથી ગેંગના અન્ય સગીરતાઓમાં પણ ફડફડાટ વ્યાપી ગયો છે કે હવે પછીનો વારો તેમનો હોઈ શકે છે। મિત્રો, હવે વાત કરીએ રહસ્ય નંબર 5, જેની તમે બધા આતુરતાથી રાહ જોઈ રહ્યા છો। તો ગુજરાતમાં બુલડોઝર મોડલ અને જનતાનો પ્રતિસાદ। તો મિત્રો, શું આ માત્ર એક ઘટના છે? ના, છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં ભૂમાફિયાઓ અને અસામાજિક તત્વો સામે બુલડોઝર મોડેલ અપનાવવામાં આવી રહ્યું છે। જામનગર હોય, દ્વારકા હોય કે આ પાટણનું જીલિયા, સરકારનો મેસેજ ક્લિયર છે, ગેરકાયદેસર કબજો કરશો તો ઘર ખોવાનો વારો આવશે। જીલિયાની જનતાને પણ આ કાર્યવાહી અંદરખાને આવકારી છે, કારણ કે લોકો લાંબા સમયથી ગેંગના ત્રાસથી છુટકારો મેળવવા માંગતા હતા। આ કાર્યવાહીથી સામાન્ય માણસનો કાયદો અને વ્યવસ્થા પરનો વિશ્વાસ મજબૂત થયો છે। તો મિત્રો, જીલિયાની મસ્તાની ગેંગનો મુખ્ય સૂત્રધાર સામે થયેલી આ કાર્યવાહી વિશે તમારું શું માનવું છે? શું તમને લાગે છે કે આવા તત્વો સામે હજુ વધુ કડક પગલાં લેવા જોઈએ? તમારી રાય અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો, અને જો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જય માતાજી।